બનાસકાંઠા જિલ્લાના દિયોદર એપીએમસીના ચેરમેને રાજીનામું આપ્યું છે। દર મહિનાના સમયગાળામાં પણ ચેરમેન અને ડિરેક્ટર વચ્ચે તાલમેલ ન બેસતા તેમણે રાજીનામું આપ્યું છે। દિયોદર એપીએમસીના ચેરમેન ઈશ્વરભાઈ તરફને બીજા ટર્મ માટે ચેરમેન પદે બેસાડ્યા હતા, જેમાં તેમણે જિલ્લા ભાજપ પ્રમુખ પોતાનું રાજીનામું આપ્યું છે। પાર્ટીએ મને મેન્ડેટ આપીને બેહાર્યો હતો અને પાર્ટીનો સૂચનથી હું પાર્ટીનો સનિષ્ઠ કાર્યકર છું। પાર્ટીની આદેશ શિરોમાન્ય જણાવીને રાજીનામું આપું છું। માર્કેટના ચેરમેનનું રાજીનામું મેં આદરણીય જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સાહેબને આપ્યું છે। ડિરેક્ટર વિશે કોઈ સંકલનનો અભાવ નથી। પાર્ટી મારા માટે શિરોમાન્ય છે। પાર્ટીના આદેશને અનુસરીને મેં આજે ચેરમેન તરીકે રાજીનામું આપેલ છે। બનાસકાંઠાના દિયોદર એપીએમસીના ચેરમેનના રાજીનામાનો અટકળોનો અંત આવ્યો છે। વાત કરવામાં આવે તો દિયોદર એપીએમસીના ચેરમેન હતા ઈશ્વરભાઈ તરક, જે ભાજપ શાસિત 10 ડિરેક્ટરો સાથે આજે એપીએમસીના ડિરેક્ટર પદે હતા। વાત કરવામાં તો ક્યાંક ને ક્યાંક ડિરેક્ટર વચ્ચે ને ચેરમેન વચ્ચે ક્યાંક ને ક્યાંક તાલબદ્ધ ન હોવાના કારણે પ્રદેશ કક્ષાએ રજૂઆત કરતા જે પ્રકારે પ્રદેશ કક્ષાના નેતા જયંતિભાઈ કાવડિયા પણ આવ્યા હતા અને ડિરેક્ટરોને અને ચેરમેન વચ્ચે પણ ક્યાંક ને ક્યાંક અને બેઠક યોજાઈ હતી। આ બેઠકનો અંત આવતો આજે દિયોદર એપીએમસીના ચેરમેન પદે જે ઈશ્વરભાઈ તરક છે, ક્યાંક ને ક્યાંક ભાજપ મોવડી મંડળ અને ભાજપ પ્રમુખ દ્વારા આ રાજીનામાની માંગ કરતા આજે ઈશ્વરભાઈ તરકે રાજીનામું આપ્યું છે। જે પ્રકારે વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક દિયોદર એપીએમસીના ચેરમેન અને દિયોદર ના ડિરેક્ટર વચ્ચે ક્યાંક ને તાલમેલ ન હોવાને કારણે આ રાજીનામું હોવાનો અંત આવ્યો છે। કિશોર નાયક, મંતવ્ય ન્યૂઝ, દિયોદર, બનાસકાંઠા।